ગોંડલ તાલુકાના વાછરા ગામની મહિલાઓ દ્વારા આજે પાણી પુરવઠા કચેરી ખાતે છે તે હલ્લાબોલ બોલવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા છે તે અહીં આવી અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે છેલ્લા 10 દિવસથી પાણી છે તે વાછરા ગામની ના ઘરે છે તે નથી પહોંચી રહ્યું। ત્યારે આપણી સાથે આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીસા પટેલ છે। શું કહેશો જિગીસાબેન, કેટલા દિવસથી આ પ્રશ્ન છે અને કેટલા લોકો અહીં આજે આવ્યા છે? આજે આમ તો વાછરા ગામની તમામ મહિલાઓને અહીંયા આવવું હતું, પરંતુ અમે પહેલી વખત અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છીએ, એટલે 25 થી 30 મહિલાઓ સાથે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છીએ। અને આ પ્રશ્ન કમસે કમ 40 વર્ષ જૂનો પ્રશ્ન છે। 40 વર્ષથી ગામની મહિલાઓને પાણી નથી મળતું અને જ્યારે પાણી વિતરણ કરવામાં આવે છે ત્યારે પણ 8 દિવસ, 10 દિવસ, 12 દિવસ કઈ નિયમિત રીતે પાણી નથી મળતું। અનિશ્ચિત રૂપે અનિયમિતપણે પાણી આપવામાં આવે છે। ક્યારેક તો રાત્રે પાણી આપવામાં આવે છે ત્યારે મહિલાઓ એકબીજાના ડેલા ખખડાવીને કહે, જાણ કરે કે અત્યારે પાણી આવ્યું છે, તમે ભરી લ્યો, ત્યારે છે કે મહિલાઓ પાણી ભરી શકે એવી પરિસ્થિતિ છે। અને 8-10 આવી કાળઝાળ ગરમીની અંદર 8-10 દિવસે પાણી આવે છે, એનો પ્રભાવ કેવો હોય, એક પરિવાર કેવી રીતે ત્યાં પાણીનું કહેવાય ને કે કરી શકે એ તમે વિચારી શકો છો। મારું કહેવાનું એટલું જ છે કે અધિકારીશ્રીને અમે આજે આવેદનપત્ર આપ્યું છે, એમાં અમે 10 દિવસનો સમય આપ્યો છે। 10 દિવસમાં અમારે એની પાસેથી લેખિતમાં બાંહેધરી જોઈએ છે કે 10 દિવસની અંદર આ પાણીનો પ્રશ્ન સોલ્વ થાય એના માટેનો જે કંઈ પણ પ્રોજેક્ટ મૂકવો પડે એ મૂકે, અને એ પ્રોજેક્ટ પૂરો ન થાય ત્યાં સુધી ટેમ્પરરી પાણીની સગવડતા વાછરા ગામને કરી દે, એવી અમારી અહીંયા રજૂઆત હતી। તમારા દ્વારા 3 એવા નિવેદનો એમાં લખવામાં આવ્યા છે કે અહીંથી આ વસ્તુ કરો, કયા એવા 3 આવે? અમે વાછરા ગ્રામ પંચાયતમાંથી સરપંચશ્રી દ્વારા અમને કહેવામાં આવ્યું હતું કે અમે પાણી પુરવઠાની ઓફિસે 40 થી 42 વખત અમે અરજીઓ આપેલી છે, પરંતુ ગ્રામ પંચાયતમાંથી અમને મળેલી 3 અરજીઓ લઈને અમે અહીંયા આવ્યા હતા કે 3 વખતની અરજીઓ સાહેબને અમે આપેલી છે। એ સિવાય અમારા ઘોઘાવદર તાલુકા પંચાયતના સદસ્યશ્રી છે નૈનાબેન મકવાણા, એમની પણ તાલુકા પંચાયત સદસ્યશ્રીની અરજી આપેલી છે। સાથે સાથે અમારે જિલ્લા પંચાયત મોવિયાના જે છે આરતીબેન નરેશભાઈ જેતાણી, એમની અમે અરજી આપેલી છે। અને આમ આદમી પાર્ટીના નેતા તરીકે, ઉપાધ્યક્ષ તરીકે જિગીસાબેન પટેલ એટલે કે મારી પોતાની અરજી આપેલી છે। આવી રીતે 4 અરજીઓ અમે અહીંયા આપેલી છે। કહેવાનો મતલબ એટલો છે કે ગ્રામ પંચાયત થી લઈ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સુધીના તમામ ઉમેદવારોને ખબર છે કે અહીંયા પાણીનો પ્રશ્ન છે, તો આ પાણીનો પ્રશ્ન સરકારશ્રી વહેલામાં વહેલી તકે સોલ્વ કરે એવી અમારી આશા છે। આવનારા દિવસોમાં જો આ પ્રશ્ન સોલ્વ નહીં થાય તો શું કરશો? આવનારા દિવસોમાં આ પ્રશ્ન સોલ્વ નહીં થાય અથવા તો અમને કોઈ બાંહેધરી આપવામાં નહીં આવે તો આજે અહીંયા અમે 25-30 મહિલાઓ છીએ, પરંતુ કાલ સવારે જો આ પ્રશ્ન સોલ્વ નહીં થાય તો અહીંયા વધુમાં વધુ જેટલી મહિલાઓ વાછરા ગામની આવી શકશે એટલી મહિલાઓ, તમામ લોકો એમ કે છે કે અમે લોકો ઉપવાસ આંદોલન કરી અને અમારો પાણીનો જે હક છે એ માંગવાના છે। આપણી સાથે બીજી પણ મહિલાઓ છે, શું કહેશો બેન, કેટલા વર્ષ જૂનો આ પ્રશ્ન છે, શું કહેશો? પ્રશ્ન તો 40 વર્ષ થયા છે અને 40 વર્ષથી આમ 8 દિવસે, 10 દિવસે, 12 દિવસે પાણી આવે છે, અનિયમિત અને અનિશ્ચિત ટાઈમે આવે છે। અહીંયા આવ્યા છે, શું રજૂઆત કરી છે અને શું જવાબ તમને મળ્યો? અહીંયા આવીને અધિકારીશ્રીને આવેદન પત્ર આપ્યા છે, અરજીઓ આપી છે, અને અધિકારીએ એમ કીધું છે કે 10 દિવસમાં તમારો પ્રશ્નનું સોલ્યુશન અમે કરશું, અને અમે પણ સ્વીકાર્યું છે। જો 10 દિવસમાં નહીં થાય તો અમે બધી મહિલાઓ સાથે ઉપવાસ આંદોલન કરશું અને અહીંયા જ રામધૂન બોલાવશું। આજે પણ રામધૂન બોલાવવામાં આવી છે, કેટલી મહિલાઓ જોડાઈ? આજે અમે લગભગ 40 મહિલાઓ હશું। આ હતા વાછરા ગામના મહિલાઓ, જેના દ્વારા જણાવવામાં આવ્યું કે 10 દિવસની અંદર જો ફરી વખત પ્રશ્નનું નિવારણ નહીં આવે તો આવનારા દિવસોમાં ફરી વખત એક રામધૂન છે તે બોલાવવામાં આવશે। ક્રિસ પટેલ, નવજીવન ન્યૂઝ, ગોંડલ।